પછી દિવાળી આવે તો ટેટા લાવવાના અને અમારા બાજુ આવે તો ટેટા લાવી દીધી અને ને તે મિર્ચી લાવવાના ઉતરી લાવવાના પેલું હેલ્પલું લાવશો રોકેટ આમ જેમ ભમ દે ફૂટે ને રોકેટ લાવશે અને ઉતરી બુતરી લાવે છે પછી કોઠી આમ ઊંચી જાય મેચ છડી ઊંચી જાય આ ચક્કેરી આમ મમ્મી ગોર ફરી જાય એની ચક્કેરી લાવવાની છે જબ્બર ટેટા લાવાય એની દિવાળી તો હેવી લાવાય ટેટા બેટા અને અમારી બાજુ આવ્યા તો મારા લાવીને ટેટા જે રાતે ઊંઘવાય નહીં દેતા આખો દારો ફોર ફોર કરી છે ઊંઘવાય નહીં દેતા મન તો પણ પોતો દિવાળી હારી હું તો વખો છે ને અમે ઘર હેડાડું કે હું તો છોકરો મારે વિચાર છે ને શું કરવાનું બાપામાં ટેટા લાવાય એટલે બેટા ટેટા લાવવા છે તારી વાત સાચી છે પણ આપણું ઘર જોવું પડે ચમ કોઈક તો હાથી લઈને બહુ છે પણ તારા પર દિવાળી આપણે પૈસા ના લાવીએ તો કમસે કમ 500 રૂપિયા થાય ટેટા લાવીએ એટલે એમાં ટેટા લાવાય એટલે બીજા તો લાવી ફોડી છે મારા કોણ ફોડી છે હું શેતામાં જતો રહ્યો ત્યાં ટેટા દેખી તો રાતે ઊંઘવા દેતા નહીં તે શેતામાંથી હાલ આવું છું પાછો તું ટેટા કરી છે પણ મારા તો પાછું ટેટા કોણ લેમાં ટેટોળ ભાવથી હોબળે જતા રે ચેલા પેલી કોઠીની નહીં જાણતો મધર ઓ વાહ એના કોઠીના મારે 150 રૂપિયા કહેશે ના પછી પેલું આવર મોટું રોકેટ આવે ને એ લાવવાનું અને મિર્ચી ટેટા લાવવાના એ લોકેટ મિર્ચી ટેટા ના લાવે બેટા તો મિર્ચી ટેટા ફોડી તો ઘાટ આવતો તમારો ઓછે વાગી જાય હાથે વાગી જાય હાથને બધે પેલા દૂધમાં છોકરાને ઓગને બધું તૂટી ગયું ફોડવા જોઈએ જાણા છોકરા લાયા ટેટા એટલે પૈસાવાળા બેટા લાયા લે આપણે ઘર જોવું પડે અને ટેટા લાયા લે તને ગોમમાંથી પેલા આવી છે ને પેલા ટેટા જાણા એવા ટેટા તને લાયા લે લાવવામાં બજારમાં મોટા ટેટા લાવાય મોટા ટેટા તો મારા કોઈક સાધવું પછી કોઈક પેલા ધોબા અંગાટ લઈ જાય પણ હું બધામાં ભૂલો પડું પાછું બેરંબો તો મને કોઈક અમારે સાધામાં પેલા ઋતિમાં જ્યાં લઈ જાઉં આ મને કઈ પેલા ટેટા લેવા હેડ હું તો માપના ટેટા લાવે પછી કોઠ્ઠો મોઠ્ઠો તું કહે તો ના લાવું ના આવડું મોટું રોકેટ પેલા લાવજો તો રોકેટ તો તને ખબર કોઈ ઘરમાં પહેરતા તો ઝઘડા થાય ઝઘડા ના થાય તને ખબર બેટા ઉડાડતા તો ના ફાવે હા હવે હા તે તો જવું પછી અમ્મા ઉડાડવું પડે ને આજે હું છે મજા ઉડાવે રોકેટ તો હણા માટે આવી તને ખબર છે હા એ તો વોદરો માટે આવી લોકો ઉડાડવા લાવે છે ઓજરો માટે ને ટેટા ફોરવા માટે આવી છે ગામમાં બેટા એ રોકેટો ના ફોડે એટલે તો આપણે આવડો બધો આવડો આવી છે ને તો તું ચોપીને ગાડા કોઈ ઘરમાં પહેરી જાય તો મારે તો ખાવાના ઝઘડા થાય ને તો મારે તો રવાડે ઘર ભૂલી જવાય કે હા તે ટેટા લાયા લે તો ગામમાં તો દવભા આવશે તો મોંઘાથી કદાચ આવી તો બજારમાં લાવજો બજારમાં તો મેં ભાડ્યું નહીં અને ટેટો ભાવ ઊંચો કે મને છેતરી જાય બજારમાં તો હવે દવભા અંગાથી આવી તો પછી 2 જણા જઈએ આ તો ઉભા લઈને જજો તમે બે તે દવભા થોડો ભણેલા એટલે બધું બતાવીને અને તમે બેટા ટેટા કરો પણ આપણે ઘર જોવું પડે આપણે ઘર શું છે હું નહીં કેવું ચાલશે તમે જોયું છે તમે ખાલી ભણીને ઘેર આવ્યા એટલે ખાવા માગો અને ચોપડી લઈને બેહો પણ આગે બીજી ખબર છે કે બાપો શું કરી છે પોણીવાળી છે કે ક્ષેત્રમાં શું કોઈ તો પૂછ્યું તો બેટા મને ના તાન પછી કયો એટલે કહું છું કે તું ટેટા તને લાવ્યા લે હું ધવપણ અંગાથી લઈ જાઉં છું બરાબર એટલે ટેટા હું ધવપણ આવીને તો લઈ જાઉં ઈવળ અંગાથી વર પોતો વર સારું હતું પણ હું તો વર બસ જબડું કાઠું આવી સર મારે છોકરો જતો તે પેલા ધવપા ઘેર તો ધવપા ટેટા લાવે ધવપા તો પૈસા હોય તો લાવે પણ આપણે જોવું પડે કે ટેટા જે ચેટ ના લાવે ધવપા છોકરો મારા છોકરો રીહોણ છે કે ધવપા છોકરો લાવીને ટેટા ફોડે છે બાપા મને ટેટા ના લાવે પણ બાપાની પરિસ્થિતિ જો ચેવી બેટા ચાલે છે ધવપા તો લાવી પણ અમે ગોમમાં જાઉં અને જાણો બેનો ભણા ચલાવીને ફોલાવીને રહું મારે મેં ફોલાવી તો કહે છે ના કહે છે એવો નહીં મારે કે લોકેટ જોવી છે આ બાવડો હવે લોકેટ આપણો વોદરો કાઢવાનો હોય અને એ કહે છે મારે લોકેટ જોવી એવો લોકેટ લાવીને શું કરવાનો એના કરતી તો જેના હોય તો ટીકડી હોય પેલી ઘંટીઓ આવી છે લોકો છોકરા ફળે પેલો દોયડીઓ લઈને હળગાવી છે પેલા તારા મંડળો આમ કરીને હળગાવો તો છોકરો એવો હોય તો ચાલે પણ આ તો કહે છે મિર્ચી બોમ્બ લાવો અને મારે કહે પેલા અધર લોકેટો છે લાવો અને પછી કહે પેલી આમ ઘંટીઓ ફરી મને તો આવડતું નહીં ઘંટીઓ કે ફરી એ લાવો અચ્છા મારે આ ઘંટીઓ મારે ચી રીતે લાવવાની કહો અમે ઘંટીઓ મારે જવું પડે પહાડ જવું પડશે કે જવું પડે થોડો બાપા ટેટા પણ મારા ઊન પડી તેવી છે અને થોડોસો ફોલામાં છોકરો ફોલી જવા ટેટામાં ના આલો થોડોસો ફોલે જાય મારો ઊન વળ એવું છે ને ભાગમાં વાય તો એ કશું શાર ના આવ્યો પોત તો વળ હારવું હતું તે પૈસામાં આપણને બહુ ગીજામ જવું તો એ પૈસામાં આપવા હતા તે પૈસા પહાડ નહીં કહો એ ખાલી મારે ચલમની
એક ડબ્બી લાવી તોય પૈસા નહીં. તે કાલનો વિડીયો એક 10 રૂપિયાની વિડીયો લઈને હું શમો જતો આખી રાત બેસી રહ્યો ગુંડિયા કાઢવા માટે. વાયા તે એંડા વાંચે રોજ વિતાડે છે ને આ વિતાડે છે ને દાડા પાછો ઓદરો વિતાડે છે. અમે એક લોકેટ લાવ્યો છે એ પાડી ગયો તો ઓદરો કાઢવાથી કહેશે પેલો લોકેટ લાવે તો એવો લાવવા પડે. એટલે છોકરાને ખબર ના પડે કે આ લોકેટ હું લાવે બાપુ બે તો મારે કહેતી આ ઓદરો બધું બગાડ ભજવાર કરી તેના માટે લાવ્યો આ કે ભૂલી જશે કે એવા ના લવાય કે ટેટા. હું કાં ઓદરો માટે કાઢવા લાવ્યો છું. તે એમાં દઉભા ઘેરમાં જવું પડશે કયો પૂછવા. દઉભા બોલામાં ભાઈ તમારે ઘેર હું આવતો હતો. શું કામ પડ્યું? મારા હું છોકરું એવું છે કયો ચંગુજી પાહું કે દઉભા છોકરાઓ ટેટા લાવે છે એટલા બધા કે કોથરો પડી. ઓવા યાર મારું છોકરા માટે લાવ્યો હું તો ટેટા. મારો છોકરો તમારે ઘેર છોકરું પાડી અને રીહોણો છે હું ટેટા દેખા તાડા. પેલું ના કહેવાય મફુભાઈ હું બજારમાં લઈ આવો તમારા છોકરા માટે ટેટા તમારા માટે તો ના હ ના તો તમે નહીં પાડી પણ થોડો છે હાલો તો હાલજો ને ટેટા થોડા હાલજો ને મારા છોકરા ના હો તમે રીહોણો સાંભળું કયો. બાપા મારા ટેટા કોઈ આપવાના નહીં. તમ છોકરા ના નકર હું કુવામાં પડીને મરી જાય. ના યાર એવું ના કરતો તું મારે એકને એક છોકરો છું. તો તમારો છોકરો આવું કયો આમાં મારું શું કરવાનું કયો. તમારો તો છોકરો જ ના પાડે છે હવે મારું શું કરવાનું. પણ મારા છોકરા માટે લાવ્યો ને યાર હું તમે પહેલા કેવું હતું ને યાર તમારે. પણ આપણી વાત તમારો છોકરો હોબળી છે કહું ઓવા યાર લાગે નકર તો તમે તો સોનો મને થોડા હાલો મને ટેટા. ઓવા યાર તમારા માટે તો નાથી. હવે દઉં મારા મગજ કામ કરતું નહીં મારું શું કરવાનું એમાં કયો. મારા છોકરા ટેટા ગમે તે કોકના પાસે જવું પડશે કોઈક માગવા પછી પૈસા દિવાળી આવી જશે ને તે જવું પડશે પૈસા દેવાતું કાંઠે જ પણ મારે જવું પડશે. આ તો ઋતુ પણ ભાઈ છે ને ઈવન પાસે જવું પડશે. એ રહ્યા બધા પૈસા કે પણ મારી વાત વાપરશે અને મને પૈસા હાલશે એટલે ઈવન પણ જવા દે પૈસા માગવું પડે. છોકરાની દિવાળી થઈ જાય તો મારા પાસે હું મારું બહુ વાર કાઠું આવ્યું છે અને ઈવન પાસે જવા દે ઋતુ પાસે. જો કદાચ ઈવન ભાઈની વાત કરું પૈસાની કદાચ મને આલ્યું તો વળી સારી વાત છે ઈવન દૂર જવા દે મારે છોકરો વિચારી છે શું કરવાનું કયો. છોકરો કોઈ શું કહેવાનું. ચલો ભાઈ બોલો ભાઈ મફુભાઈ શું ચાલે કયો. સુખ શાંતિ ચાલે અમારે. દિવાળી આવી દિવાળી તો આવીને જતી રહે. અને મારી વાત તો બ્રો હા કયો. આ ઋતુમાં દેખાતા નહીં અઠવા દાદાથી હું ભાગતો નહીં. તમે નહીં મોનો બલુભાઈ તોય તો 2 બાટલા ચડાયા છે. એવું છે તાન તમે તને કે મને ભેગા થયા વગર તો હું મળે વગર મને જોઈ નહીં તો દિલદાર માણસ છે. એ હોય જ નહીં યાર હું એ ઈવન જેવો જ માણસ છું. અને દિવાળી બિવાળી કેવી ચાલે? દિવાળી તો તમને ખબર નહીં તરુણભાઈ બહુ મંદિર ચાલે છે. કેમ મંદી એટલે પોર તો ધૂમધામથી મનાઈ હતી. મોટુંમાં પણ બહુ સગવડ હતી એટલે પૈસા હતા બધું હતું એટલે એમાં હતું કે ટેટા છોકરા લાવે છોકરીઓ બધા ઉભા ગયા ટેટા લાવ્યા છે. હા છોકરો રીહોણો છે બરાબર. અમે રીહોણ છોકરો આવ્યો તે ધવમાં ઠપકો જતો હતો કે ટેટા હાલશો ને તો કે હું કૂવામાં પડે એવું થયું ભાઈ. એટલે મારે ટેટા લાવવા જતો તમારા પહાડ હું આવ્યો છું થોડા ઘણા હોય તો ના હાલો તો હું પૈસા ટેટા લાવ્યા 500 રૂપિયા આલું. બીજા જોવી 500 મારા તરફથી 500 ટેટા આવી જાય તમે ભા. લ્યો તાન 500 બીજા મારા તરફથી વાપરજો દિવાળી. તમે ઋતુબન જઈને હારા ખરા હો તાન પછી ઈવાનો ભય નહીં. તમારે ભાઈ ખાડા કારણ કે પછી આમાં હું જો આમાં લાયમાં તો ખાવાનું તો નહીં આ તો છોકરા માટે તરુણભાઈ કરી શું કરે કયો. છોકરી હણ છે મારા ધવભાઈ મારા ભાઈ બન છે પણ એમાં મને હાલવું તો ખરા. પણ ઈવન છોકરાએ બગાડી તમારા. છોકરો કોકને કીધું કે હું કીધું કે ટેટા તમારે હાલ દે પેલા મફુજી ટેટા હાલ દે છે ને હા. એટલે છોકરો પહાણે કે બાપા મારા ટેટા ના હાલતા તે કે હું નક્કી કે કૂવામાં પડે તે હું પછી બોલ્યા આગળ નેહરી પર મગજમાં બેસી મૂકું મારે જવું પછી આમાં તરુણભાઈ ઘેર ઋતુભાઈ ઘેર કે તરુણભાઈ પર ભેગા થવા જોઈએ ભાઈ છે ને તે કોઈ ભેગા થવા જવું એટલે જવું અમે આ પૈસા લઈને અમે ટેટા જવું પણ 2 ટેટા લઈ આવીએ થોડા ઘરે હા જઈએ. અને થોડા તાપ બીડીઓના પૈસા થોડા પહાડ રાખે તા હું કરે કયો. હા જઈએ. અને હું ખબેલા ભાઈ ઋતુભાઈને આવો હા આવો જય માતાજી. જય માતાજી. તો તારું તો તમે આ તે સારું કરીને કે મારું ઘરની આબડું જવું કયો વાત સાચી. શું કરો. ટેટા લાવજો પહાડ પડાજી પૈસા દે 1000 રૂપિયા 500 રૂપિયા ટેટા લાવો ભરાજ ચા લાવો ને એવો લાવે
આ પંચાણા છે ને એના થોડું મીઠાઈ લાવું ને એવું લાવું મજા આવશે ખાવાનું સૂકા મૂકા મીઠાઈ લાવવાની વાત કરું લે ટેટા લેવા દઉં અને 500 ની આ તો ઓ તારી 500 ની આ તો મળી ગઈ પણ મને તરુણ ભાઈ પૈસા લે હું ટેટા લેવા દઉં છું હાલવાય કે નહીં હું 500 નહીં હાલવી કે નહીં હાલવી કે નહીં 500 ની મને ટેટા હાલે લાવવા 500 ની હોત મને બી હાલ દે ટેટા લાવવા મારે છોકરાને છોકરા મારા મારે ટેટા ને એવું લાવવાનું છે દારૂની બોટલો આવી જાય લાવો દેશી એક આલો પાછી રોજ દેશી પીવું ને આજે બોટલ બે મળછી માં તો છોકરાને ટેટા લાવવાનું એક પાછી આલો ને ના મને કશું પૈસા એને અકાઉન્ટ કરજો પૈસા લઈ જા આમાં તો છોકરાને ટેટા લાવવા હતા પૈસા આ દારૂડિયા લઈ જાય કે શું કરે વચમાં મળ્યા ને હું જતો તો ધવભાઈ ઘેર તો 2000 ટેટા લેવા જઈએ તે તો પૈસા લઈ જાય મારું શું કરતા મારું તરુણભાઈને પૈસા આલ્યા હતા હવે મારો છોકરાને દિવાળી હની કરાવવાની કે ધવભાઈ છોકરો ટેટા પૈસા મારો છોકરો જોઈને ભગવાન આવું મારો ભગવાનને મને વડચમ આવું હાલ્યું છે એ ભગવાન શું થયું મફુભાઈ કેમ ઉદાસ થઈને આવો આમાં ધવભાઈ કોઈ આવી મારો કોઈ આધાર નહીં હું અમારે કૂવો ખોરવા દઉં છું ચમ શું થયું એક દારૂ હતો તે પૈસા ના લઈ જમા આપવા તરુણભાઈ મને 1000 રૂપિયા આલ્યા હતા છોકરાને ટેટા લાવવા હા એક પીધેલો મને આવતો હતો તે 1000 લઈ ગયો તો શું કર્યું કે અમે પછી મારે બીજો આધાર કોઈને અમે કોઈ કૂવો જ ખોડું કૂવો નાખો યાર તમારે આ ભાઈ જેવો ભાઈબંધ જીવે છે હજી યાર એવું છે લ્યો મફુભાઈ આ આધાર તમે 500 રાખો અત્યારે હા તો મારા છોકરા ટેટા ધરવા આવશે હો આ તરુણભાઈ કાંઠા ખા તો ઋતુભાઈ ભાઈ નહીં અમે અને તમારે તો કાયમ તો ડંકો છે જ ગામમાં આ ઉભા છે ને તો ગયા રણબંકો એ પૈસા આપતો રહેશે બધાને યાર તમે ચિંતા નહીં કરવાની તમારે નાના ટેટા લઈ આવો અમે તો હાઉ કા તો હાલ ને હાલ જ જવું આમ લો હાઉ ખાવું એ નહીં ચિંતા નહીં કરવાની હોય યાર ના ના હું ધોવા પૈસા આલજો ઋતુ ટંકા વાગતા જ રહેશી અખંડ વીરાય મુદાન આ તો દવબાર ડંકા વાગે છે ડંકા વાગવાના એવા વાગવાના મારી બગાડી છે તમે ગરીબની દિવાળી સુધારજો જય માતાજી જય માતાજી